નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ધાનેરાની સબ જેલમાંથી 5 આરોપી થયા ફરાર. હત્યા, ચોરી અને વોન્ટેડ કેદી ભાગી જતા પોલીસ બેડામાં મચી દોડધામ. જેલમાં બંધક હાર્દિક પટેલને મુક્ત કરાવવા પાલનપુરમાં પાટીદારોના પ્રતિક ધરણા યોજાયા. પ્રતિક ઉપવાસમાં ઉપસ્થિત પાટીદાર નેતા લાલજી પટેલે પાટીદાર યુવાનોને મુક્ત કરાવવાની કરી માંગ. ભાજપ દ્વારા બનાસકાંઠાના 18 તાલુકા શહેર મંડળના પ્રમુખોની કરાઈ જાહેરાત. પાલનપુર શહેર ભાજપ પ્રમુખ તરીકે નગીનદાસ મોદીની વરણી. 3 મંડળોની વરણી મુલતવી રખાઈ. બનાસકાંઠામાં ત્રિદિવસીય ગુણોત્સવનું સમાપન. ગુણોત્સવના છેલ્લા દિવસે ડીસાના કુંપટ ગામે મંત્રી રમણલાલ વરાએ બાળકોને ભણાવ્યા શિક્ષણના પાઠ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠાની ધાનેરા સબ જેલમાંથી એક સાથે 5 કેદી પોલીસને ચાકમો આપીને રાત્રિના અંધારામાં ફરાર થઈ જતા પોલીસ તંત્ર હરકતમાં મુકાયું છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ઠેર ઠેર નાકાબંધી સહિતના ચક્રો ગતિમાન કર્યા છે. ધાનેરાની સબ જેલમાં 3 ચોરીના, 1 હત્યાનો અને 1 વોન્ટેડ એમ 5 આરોપી શનિવારની રાત્રે જેલમાંથી અચાનક ફરાર થઈ ગયા છે, જેને લઈને ધાનેરા સહિત જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ છે. ધાનેરાની સબ જેલમાં વાટીપ ગામનો ગમુજી મલુજી રાજપૂત, જે હત્યાના ગુનામાં થાવરનો બીના જયંતિ મજીરાના, રાજસ્થાનના દુગાવાનો હરકતનગના બરબારી અને જૂનાગઢનો રણાજીત જીતુભાઈ દરબાર, ચોરીના ગુનામાં તેમજ વોન્ટેડ આરોપી ધાનેરાના આસિયા ગામનો તેજાભાઈ હરચંદભાઈ ઠાકોર સબ જેલની એક બેરકમાં હતા. આ 5 આરોપીઓ તારીખ 8/1/2016ની રાત્રિના સમય અંધારાનો લાભ ઉઠાવીને ભાગી છૂટ્યા હતા. આ મામલે સવારે જાણ થતા પોલીસે ફરાર આરોપીઓને પકડી પાડવા દોડધામ શરૂ કરી છે. ધાનેરાની સબ જેલમાંથી ફરાર થયેલા 5 આરોપીઓએ પેન્ટ શર્ટ પહેરેલા છે, જેમને જબ્બે કરવા માટે પોલીસ દ્વારા ઠેર ઠેર નાકાબંધી અને તપાસ ઝુંબેશ હાથ ધરી છે. આમ એક સાથે 5 આરોપી જેલ તોડીને ભાગી જતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ધાનેરા મામલતદાર પણ જેલની મુલાકાતે આવી પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી. પાલનપુર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાવતાળીએ બેસી ગઈ છે, જેની પ્રતીતિ કરાવતો વધુ એક બનાવ બનવા પામ્યો છે. શહેરના અમદાવાદ હાઈવે પર કર્ણાવતી શોપિંગ સેન્ટર સામે એક અજાણી મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પાલનપુરના અમદાવાદ હાઈવે પર સીએનજી પેટ્રોલ પંપ પાછળથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રથમ નજરે ભિક્ષુક જેવી લાગતી અજાણી મહિલાનો અત્યંત વિકૃત હાલતમાં દુર્ગંધ મારતો મૃતદેહ મળી આવતા પોલીસ અને FLLની ટીમ દોડી આવી હતી. જોકે મૃતદેહની હાલત જોતા તેનું મર્ડર થયું હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. ત્યારે પોલીસે અજાણી મહિલાના રહસ્યમય મોતનું પગીરું શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે આ અજાણી મહિલાના અપમૃત્યુને લઈને અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે. જેલમાં બંધ પાટીદાર નેતા હાર્દિક પટેલ અને તેના સાથીદારોને મુક્ત કરાવવા માટે પાટીદાર સમાજ ઉપવાસનો સહારો લઈ રહ્યો છે. જેલમાં કેદ પાટીદાર યુવાનોને જેલ મુક્ત કરાવવા માટે ગુજરાતભરમાં પાટીદારો પ્રતિક ઉપવાસ કરીને સરકારના કાન અમળવાની કોશિશ કરી રહ્યા છે. જેમાં આજે પાલનપુર ખાતે હાર્દિકના કારાવાસના પગલે સરકારના કાન સુધી અવાજ પહોંચાડવા માટે પાટીદાર નેતા લાલજીભાઈ પટેલની આગેવાની હેઠળ પાટીદાર આગેવાનોએ પ્રતિક ઉપવાસ યોજવામાં આવ્યા હતા. ગુજરાતમાં કેટલાક પાટીદાર આગેવાનો હાર્દિકને ગુજરાતના ભાવિ મુખ્યપ્રધાન બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે લાલજી પટેલે આ વાતનું સમર્થન આપ્યું ન હતું. હાર્દિક સહિત 14 પાટીદાર યુવાનો રાજદ્રોહ સહિતના વિવિધ ગુનામાં છેલ્લા કેટલાય સમયથી કારાવાસ ભોગવી રહ્યા છે. તેમને જેલ મુક્ત કરાવવાની માંગ સાથે પાટીદારો દ્વારા વિવિધ સ્થળો ઉપર પ્રતિક ધરણા યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે પાલનપુર ખાતે લાલજી પટેલની ઉપસ્થિતિમાં ધરણા યોજવામાં આવ્યા હતા, જેમાં જિલ્લાભરમાંથી પાટીદાર અનામત આંદોલન સમિતિના જુદા જુદા કન્વીનરો અને સભ્યો હાજર રહ્યા હતા. બનાસકાંઠા પાલનપુરના શહેરની અંદર સમસ્ત પાટીદાર સમાજ દ્વારા પ્રતિક ઉપવાસનું જે આયોજન કરેલું હતું તેમાં હાજરી આપવા માટે પાટીદાર અનામત સમિતિ અને એસપીજીના આગેવાનો તરીકે અહીંયા અમે આવેલા છીએ.
અમારો ઉદ્દેશ એ છે કે અમારા જે હાર્દિકભાઈને અમારા જે ભાઈઓ 14 ભાઈઓ જેલમાં જેમને સરકાર મુક્ત કરે, 20,000થી વધારે પાટીદારો ઉપર જે ખોટા કેસો કરવામાં આવે છે એમને પરત લઈ લે અને અનામત માટે ઠોસ કદમ કંઈક ઉઠાવે, એના માટે અમે સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લા તાલુકા વાઇઝ પ્રતિ ઉપવાસના કાર્યક્રમો ચાલુ છે. એ સિવાય અમારા લગભગ 144 પાટીદારોના ઉપવાસના કાર્યક્રમો ચાલુ છે. આમરમ ઉપવાસના પણ કાર્યક્રમો ચાલુ છે. તો આ રીતે જ્યાં સુધી સરકાર અમારી વાત નહીં સાંભળે ત્યાં સુધી સરકારના તમામ કાર્યક્રમનો બહિષ્કાર કરવા માટે સમગ્ર પાટીદાર સમાજ મક્કમ છે. આગામી શું કાર્યક્રમ છે? આગામી કાર્યક્રમ સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા વાઇઝ ઉપવાસના કાર્યક્રમો છે. સાથે સાથે જે પણ ભાઈઓ બહેનો પ્રતિ આમરમ ઉપવાસ ઉપર બેઠેલા છે, ઘણા બધા નવા ભાઈઓ અને બહેનો પણ ઉપવાસ ઉપર જોડાઈ રહ્યા છે. તો ઉપવાસના કાર્યક્રમો છે અને સરકારના જે પણ સાથે કાર્યક્રમો હશે એનો બહિષ્કાર કરવાનો કાર્યક્રમ છે. ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના અનુસાર બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા તાલુકા શહેરના 21 મંડળમાંથી 18 મંડળના પ્રમુખોની નિર્વાચન પ્રક્રિયા આજે પૂર્ણ કરવામાં આવી છે અને 18 મંડળના પ્રમુખોની સત્તાવાર જાહેરાત કરાઈ છે. આ 3 મંડળના પ્રમુખોની જાહેરાત હાલ પૂરતી મુલતવી રખાઈ છે, જેમાં અંબાજી શહેર પ્રમુખ ઇન્દ્રમલ નાગજી ગુર્જર, દાતા તાલુકા પ્રમુખ ગલબાજી ધારાજી વાઘેલા, અમીરગઢ તાલુકા પ્રમુખ કિરણસિંહ વી ચૌહાણ, વડગામ તાલુકા પ્રમુખ પ્રવીણસિંહ જુઠાજી રાણા, પાલનપુર શહેર પ્રમુખ નગીનદાસ મણીલાલ રાઠોડ, દાંતીવાડા તાલુકા પ્રમુખ નટવરભાઈ મોતીભાઈ ચૌધરી, ધાનેરા તાલુકા પ્રમુખ જગદીશભાઈ કેવાદાસભાઈ પટેલ, ડીસા તાલુકા પ્રમુખ લેપજીજી ચમનજી ઠાકોર, ડીસા શહેર પ્રમુખ સંજયભાઈ મગનલાલ બ્રહ્મભટ્ટ, થરાદ તાલુકા પ્રમુખ રૂપસીભાઈ પુરાભાઈ પટેલ, થરાદ શહેર પ્રમુખ વસંતકુમાર રાણાજી ત્રિવેદી, વાવ તાલુકા પ્રમુખ નાગજીભાઈ રામાભાઈ પટેલ, સુઈગામ તાલુકા પ્રમુખ નરસિંહભાઈ ડી ભાટા, પાબર તાલુકા પ્રમુખ જીવણગર હીરાગર ગોસ્વામી, દિયોદર તાલુકા પ્રમુખ પરાગભાઈ મંછાભાઈ જોશી, લાખણી તાલુકા પ્રમુખ હેમરાજભાઈ ડી પટેલ, કાંકરેજ તાલુકા પ્રમુખ ડાયાભાઈ એન પીલિયાતર, થરા શહેર પ્રમુખ તેજાજી મોપતાજી ઠાકોરની વરણી કરાઈ છે. ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ કક્ષાએથી સંગઠન માળખામાં નવીન રચનાની કવાયત હાથ ધરવામાં આવી છે, જેમાં આજે વિવિધ તાલુકા શહેર મંડળના પ્રમુખોની જાહેરાતો કરવામાં આવી હતી, જેમાં પાલનપુર શહેર ભાજપના પ્રમુખ પદે નગીનદાસ મોદીની પસંદગી કરવામાં આવી છે. જ્ઞાનપાલપુરના ઈદગાહ રોડ પર આવેલ પંચાલ સમાજની વાડીમાં ભાજપની બેઠક મળી હતી, જેમાં ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ દિનેશભાઈ અનાવાડિયા દ્વારા પાલનપુર શહેર ભાજપના પ્રમુખ પદે શહેર ભાજપના મહામંત્રી તરીકે પ્રશંસનીય કામગીરી કરનાર નગીનદાસ મોદીની શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રશંસનીય કામગીરી કરનાર નગીનદાસ મોદીની વરણીને ઉપસ્થિત ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ વધાવી લઈને અભિનંદન પાઠવ્યા હતા. આ બેઠકમાં કચોરિયા પાલિકા પ્રમુખ નીલમબેન જાની, પૂર્વ પાલિકા પ્રમુખ હસમુખભાઈ પઢિયાર સહિત આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે ગુજરાતમાં અનામતની માંગ સાથે પાટીદારો ભાજપથી અલિપ્ત બની રહ્યા છે અને કોંગ્રેસનો હાથ પકડી રહ્યા છે, ત્યારે પાલનપુર શહેર ભાજપ પ્રમુખની વરણીમાં પણ ભાજપ દ્વારા પાટીદાર સમાજની બાદબાકી કરવામાં આવી હોવાનો આમ લોકોમાં ગણગણાટ સાંભળવા મળ્યો હતો. ધાનેરા તાલુકાના ધરોધર ગામે સરકારી જમીનમાં બિનઅધિકૃત રીતે ઈટવાડો ચલાવવામાં આવતા આ ઈટવાડા મામલે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરાઈ છે. ધાનેરાના ધરોધર ગામની સીમમાં આવેલ સરકારી જમીનમાં કોઈ શખ્સ દ્વારા ઈટો પાડવા અને પકવવા માટે બિનઅધિકૃત રીતે ઈટવાડો શરૂ કરવામાં આવ્યો છે. જોકે ઈટવાડો શરૂ કરવા માટે તંત્ર પાસેથી મંજૂરી લેવાની હોય છે, પરંતુ આ ઈટવાડાના માલિકે નીતિ નિયમો નેવે મૂકીને આ ઈટવાડો શરૂ કર્યો હોય. ઈટવાડાના કારણે જંગલ અને સરકારી જમીનને નુકસાન થયું હોય. ધરણોધર ગામના જાગૃત નાગરિક મોનાભાઈ રબારી દ્વારા આ મામલે ધાનેરા તાલુકા પંચાયતમાં ટીડીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં બિનઅધિકૃત ઈટવાડો ચલાવવા બદલ તેના માલિક વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. આમ પર્યાવરણની સાથે સરકારી જમીનમાં જતન માટે ધરણોધર ગામના જાગૃત નાગરિકે ગેરકાયદેસર ઈટવાડા સામે અવાજ ઉઠાવ્યો છે, ત્યારે તંત્ર આ મામલે કયા પગલાં ભરે છે તે જોવું રહ્યું. શાળામાં વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર કેવું શિક્ષણ આપવામાં આવે છે તેનું મંત્રીશ્રીએ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ દરેક ક્લાસરૂમમાં જઈને બાળકો સાથે રૂબરૂ સંપર્ક કરીને લખાવી વંચાવી તેમજ પ્રશ્નો પૂછીને ગુણવત્તા ચકાસી હતી. વિદ્યાર્થીઓનો ભણવામાં ઉત્સાહ વધે તથા તેઓ આત્મવિશ્વાસપૂર્વક આગળ વધે તે માટે મંત્રીશ્રીએ સુંદર માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે મંત્રી શ્રી રમણલાલ વોરાએ ગ્રામજનોને સંબોધન કરતા જણાવ્યું કે ક્વોલિટી એજ્યુકેશનના હિમાયતી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને અત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી વર્ષ 2009 થી ગુણોત્સવ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેના લીધે રાજ્યના શિક્ષણના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે કહ્યું કે સમગ્ર રાજ્યમાં 3 દિવસ સુધી માન્ય મુખ્યમંત્રી, મંત્રીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ શાળાઓમાં જઈને શૈક્ષણિક ગુણવત્તા અને શાળાની ભૌતિક વસ્તુઓની ચકાસણી કરે છે. આ વર્ષે ગુણોત્સવ કાર્યક્રમની સાથે ગ્રામજનો પ્રશ્નો અને ગામ વિકાસ કામો ગામ લોકોની ઈચ્છા અને અપેક્ષા મુજબ ના થાય તે માટે ગ્રામ સભાઓ પણ યોજવામાં આવી છે. ગ્રામ સભામાં મળેલ રજૂઆતને ધ્યાનમાં લઈને તે પ્રમાણે વિકાસના કામો કરવામાં આવશે. તેમણે કહ્યું કે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અભિયાનને લીધે તમામ બાળકોએ જતા થયા છે અને શાળાનો ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે. હવે સરકાર ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ભાર મૂકે છે, ત્યારે પ્રાથમિક શાળાઓમાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી સહિત ભાષાના શિક્ષકો અને આચાર્યની ભરતી ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી મેરિટના આધારે કરવામાં આવી છે. મંત્રીશ્રીએ કહ્યું કે બનાસકાંઠા જિલ્લાના લોકોએ વ્યસન મુક્તિ માટે જબરજસ્ત અભિયાન ઉપાડ્યું છે, જે અભિનંદનને પાત્ર છે. તેમણે કહ્યું કે વ્યસનોથી દૂર રહીને આપણા બાળકોને સારું શિક્ષણ અપાવીએ તથા સુખી અને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરીએ. મંત્રીશ્રીએ દરેક વર્ગખંડોની તથા શાળા સંકુલની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. તેમણે આંગણવાડી તથા મધ્યાહન ભોજન વ્યવસ્થા ચકાસીને વિદ્યાર્થીઓ સાથે મધ્યાહન ભોજન લીધું હતું. ત્યારબાદ મંત્રીશ્રીએ ગ્રામજનો સાથે ગ્રામસભા યોજીને ગામ લોકોના પ્રશ્નો સાંભળીને પ્રશ્નોનું હકારાત્મક ઉકેલ લાવવા જણાવ્યું હતું. આ પ્રસંગે અગ્રણી શ્રી રાજુભાઈ ડાભી, શ્રી કેટી માળી, શ્રી નરેશભાઈ ટાંગ, સમાજ કલ્યાણ નાયબ નિયામક શ્રી એમ કે પરમારના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીમતી જાગૃતિબેન દેસાઈ, એમએમસીના સભ્યશ્રીઓ સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગુણવત્તાસભર શિક્ષણ મળે એ માટેનો છે. એના 3 ભાગમાં વહેંચવામાં આવે છે. 60% ભાગ એ શૈક્ષણિક કાર્યનું રહેતું હોય છે, 20% એટલે સામૂહિક જે કામો થતા હોય છે, શાળાની સહ-અધ્યયન પ્રવૃત્તિ જેને આપણે કહીએ છીએ એના માટેના 20% હોય છે, અને 20% એ ભૌતિક સુવિધાઓ માટેનું. શાળાના પૂરતા ઓરડા છે, સેનિટેશનની વ્યવસ્થા છે, વીજળીની વ્યવસ્થા છે. આમ કુલ મળીને આ 3 દિવસ દરમિયાન 9000 જેટલી શાળાઓમાં ગુણોત્સવનો કાર્યક્રમ થયો છે. હું ફરીથી આ બનાસકાંઠા જિલ્લામાં આવ્યો છું ત્યારે આ ગુણોત્સવના કાર્યક્રમ દરમિયાન શિક્ષક મિત્રોએ ખૂબ મહેનત કરી છે. પહેલા કરતા બાળકોનું શિક્ષણનું સ્તર હતું એમાં સુધારો થયો છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ધાનેરાની સબ જેલમાંથી 5 આરોપી થયા ફરાર. હત્યા, ચોરી અને વોન્ટેડ કેદી ભાગી જતા પોલીસ બેડામાં મચી દોડધામ. જેલમાં બંધક હાર્દિક પટેલને મુક્ત કરાવવા પાલનપુરમાં પાટીદારોના પ્રતિક ધરણા યોજાયા. પ્રતિક ઉપવાસમાં ઉપસ્થિત પાટીદાર નેતા લાલજી પટેલે પાટીદાર યુવાનોને મુક્ત કરાવવાની કરી માંગ. ભાજપ દ્વારા બનાસકાંઠાના 18 તાલુકા શહેર મંડળના પ્રમુખોની કરાઈ જાહેરાત. પાલનપુર શહેર ભાજપ પ્રમુખ તરીકે નગીનદાસ મોદીની વરણી. 3 મંડળોની વરણી મુલતવી રખાઈ. બનાસકાંઠામાં 3 દિવસીય ગુણોત્સવનું સમાપન. ગુણોત્સવના છેલ્લા દિવસે ડીસાના કુંપટ ગામે મંત્રી રમણલાલ વોરાએ બાળકોને ભણાવ્યા શિક્ષણના પાઠ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.